ગુજરાતભરમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદવામાં આવી ચૂક્યો છે અને ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપતા આદેશ કંઈક એવો આપ્યો છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર તત્વો સામે રાજ્ય સરકાર એક કડક પગલાં ભરશે। આ નકલી અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોના દૂષણને નાબૂદ કરવા માટે સરકાર દ્વારા એક વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે, જેમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓનો સમાવેશ કરાશે। મંત્રીએ ચીમકી પણ ઉચ્ચારી નાખી છે કે જન આરોગ્ય સાથે લોકો સીધા ગુનેગાર છે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈ પણ વેપારી હશે કે કોઈ પણ ઉત્પાદક હશે તેને બક્ષવામાં બિલકુલ નહીં આવે। વિભાગો દ્વારા એનાલોગ પનીરનું તો ઓલરેડી નોટિફિકેશન કાલે આવી ગયું છે, પરંતુ તે પછી બી સરકારના આ પ્રકારના પરિપત્રને જે લોકો માને નહીં અને લોકોને સ્વાસ્થ્ય જોડે જે છેડા કરવાનો પ્રયત્ન કરશે તે લોકો જોડે સરકાર દ્વારા કડકાઈપૂર્વક કામ કરવામાં આવશે અને આ બાબતે ભવિષ્યમાં અમે એક ટાસ્ક ફોર્સ બી બનાવીએ છીએ, જેમાં તમામ વિભાગો બી સામેલ હશે। એટલે આ સૌ લોકોને માત્ર ભેળસેળવાળો સામાન ઉપયોગ કરવો એટલા જ પૂરતું નહીં, પણ અમે આ લોકોને ખૂબ મોટા ગુનેગારની નજરેથી જોઈએ છે। જે લોકો રાજ્યના નાગરિકની સ્વાસ્થ્ય જોડે છેડા કરે તે લોકોને નહીં જ છોડવામાં આવે અને આ બાબતે